જો આજે આપણે મોડેકથી બ્લોગ ચાલુ કર્યો હતો કે આજ મહેમાન આવી ગયા હતા એટલે આપણે મોડેકથી બ્લોગ ચાલુ કર્યો. તો હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજ આપણે જવાનું છે નવા ઘરનું કામ કેટલું થયું તે જોવા, અને આજ કડિયા નથી આવવાના, આજે આપણે કામ બંધ છે તો આપણે આજે ત્યાં જોવા તમને લઈ જવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે નવા ઘરનું કામ કેટલે પહોંચ્યું તે આપણે તમને દેખાડશું, કેમ કે આપણે કેટલા દિવસથી તે બાજુ આટો મારવા ગયા જ નથી. આપણે અત્યારે જ્યારે એ છે તે ભાડાનું મકાન છે, આપણા ઘરના ઘર નહોતા પણ હવે આપણે ઘરનું ઘર થવાનું છે, તે પણ આપણે તમને દેખાડવાના છીએ. અને અમારા બા ખીહર આવે છે એટલે ખીહરનો ખીચડો દેવાનો હોય, તે મારા બા ખીહરનો ખીચડો દેવા આવ્યા છે અને તે શું લાવ્યા તે પણ તમને દેખાડીશ. અને હવે આપણે અત્યારે તો પલોટે જઈ, પલોટેથી આવીને પછી તમને દેખાડીશ કે આપણે શું ખીચડામાં લાવ્યા છીએ. તો મારા બ્લોગમાં બના રહેજો. તો હવે આપણે જઈ પલોટે. જો આ બાથરૂમ છે, અહીંયા બાથરૂમ આવશે અને આ જો બાથરૂમનો સ્લેબ બીડાઈ ગયો છે. અને આ બાજુ જો બારી મૂકવામાં આવી છે, આ બાજુ બારી છે. અને આ બાજુ જો હોલ અંદર જાવ હોય તો આ રૂમનું બાવણું છે આ હોલમાં. અને આ જો હોલ છે, આ હોલમાં અહીંયા માળી મુકાવેલી છે. અને જો આવી રીતે પછી આ હોલમાંથી અહીં એક બાવણું આવશે. પછી જો આવી ગલેરી છે, ગલેરી પડખે જો આવી બારી મૂકી છે. અને અહીંયા જો આ રૂમ છે, પછી નાય માળી મૂકેલી છે, એક બારી જો અહીંયા મૂકેલી છે. અને ઈંટો જો પડી છે, કડિયા આજ આવ્યા નથી. અને આ બાજુ જો, આ બાજુ જો. અને આપણે જોવા પોગી ગયા. અહીં સેમાન બધો પડ્યો છે, તગારા, પાણીનું ડમ પીવાનું, પછી જવા ટીપણું, આ ગલોપ. રાતે આપણે પાણી પાવા આવી તો ગલોપ જો આમાં પાણી કેટલું બધું ભરેલું છે. પાણી પાવા આવે તો હવે આપણે ઘેરે જવાનું છે. જો એ જાય છે મારા બેનના એને ઘેરે, અને હવે આપણે ઘેરે જવાનું છે. તો મારા બ્લોકમાં બના રહેજો. હવે આપણે ઘેરે જાય છીએ, જો જાય છે. અને આ બાજુ જો બધું પડ્યું છે. જો ગામડે ડુંગળી બહુ થાય છે આપણે, તે જો બા ડુંગળી લાવ્યા આપણી હાટું, લીલી ડુંગળી લેતા આવ્યા. પછી જો દૂધી લાવ્યા છે, અને લીલી ડુંગળી લાવ્યા છે, મરચાં લાવ્યા છે, લીંબુ લાવ્યા છે, પછી લીલું લસણ પણ લાવ્યા છે, લીલું લસણ પણ લાવ્યા. જો આવું લસણ અને કોથમરી પણ લાવ્યા છે. અને બાજુ બધું ગામડેથી લઈને આવ્યા છે. અને હવે આપણે બીજું શું લાવ્યા તે તમને દેખાડવી. જો ગામડે આપણે અમારે ત્યાં શીંગું પણ બહુ થાય છે, તો જો મારા બા શીંગું લેતા આવ્યા છે. સોડિયું હાટું કે શીંગું લેતી જાઓ, તો શીંગું પણ લાવ્યા છે. તો જો ગામડેથી તે બધી વસ્તુ આપણે હાટું લઈને આવ્યા છે, શીંગું, ડુંગળી. પછી અમારે ત્યાં બોરે બહુ પાકે છે, તો બોરે પણ લાવ્યા છે. તો તે તમને બતાવું બોર લાવ્યા. જો બોર લાવ્યા છે, આ બોર આપણી હાટું લાવ્યા છે. જો અમારે ત્યાં આવા બોર બહુ પાકે છે, એટલે આવા બોર લાવ્યા છે આપણી હાટું. તો જો માવતરને વાડીઓમાં ગમે તે વસ્તુ થાય તો દીકરીઓને એમ કે આપણે થોડું દેવી, એમ કરીને તે દીકરીઓ હાટું બધું વસ્તુ લાવે જ છે. તો જો શીંગ થાય તો શીંગ લાવ્યા, પછી ડુંગળી લાવ્યા, પછી બોરે વીણીને લાવ્યા કે અમારી છોકરીઓ ખાય, અમારી છોડીઓ. એટલે બધી વસ્તુ જો લઈને આવે છે માવતર આપણી હાટું. અને આપણી હાટું જો લઈને અહીંયા ચકલી કેવી સરસ આવી છે. આ બાજુ એક, આ બાજુ કેવી મસ્ત ચકલી બેઠી છે. જુઓ
આ બાજુ ઉડી ગઈ. અને તડકો કેવો સરસ તડકો નીકળ્યો છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સકલી જો અહીંયા ઠેઠ આવી ગઈ. કેવી મસ્ત ચકલી બેઠી છે જો. હાવ પાસે આવી ગઈ. સક્કી જો હાવ પાસે આવી ગઈ છે ને કેટલી મસ્ત બોલે છે. એને ખબર પડતી લાગે કે વિડીયો ઉતરે છે મારો એમ. જો કેવી મસ્ત બેઠી છે. ઘડીક આમ જોવે છે, ઘડીક આ બાજુ જોવે છે. સફેદ લીટો છે જો, કેટલો મસ્ત સફેદ લીટો દેખાય છે સક્કીને. મસ્ત સફેદ લીટો દેખાય છે. આવો પાસે આવી ગયા તો ઉડતી નથી જો સક્કી તો. આ બાજુ જોવે, જો ઉડીને ઉલ્લી બાજુ વહી ગઈ છે. આમથી આમ ને આમથી આમ ફરે છે. કેટલી મસ્ત રમે છે. આપણે ખાઈ લીધું છે. ખાઈને તે આપણો તડકો બેસી ગયા છે જમીન તે. અને આપણે જો કાલનો વિડીયો એન્ડ નહોતો કર્યો તો આપણે એન્ડ કરવાનો છે. અને મારા બા આવ્યા હતા ગામડેથી. જો છોકરીઓને ગમે એ વાડીમાં વસ્તુ થાય તો માવતરને થાય કે આપણે લેતા જ જાવી છોકરીઓ હાટું. એટલે જો કાલ વસ્તુ બધી જે લાવ્યા હતા તે તમને મેં બતાવવા વિડીયોમાં બતાવવાના છીએ. અને આપણને ખીચડાના પૈસા પણ આપેલા છે. પણ પૈસા આપણે કેટલા આપ્યા તે બતાવવાના નથી, કેમ કે એ ગમે એટલા આપ્યા હોય એ આપણે દેખાડવાના ન હોય જ તે માવતરે આપ્યા હોય. અને આપણને પૈસા ખીચડાના આપ્યા છે. અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.